એક તરફ નગરમાં લોકોના પીવા માટે પાણીની તકલીફ પડે છે, ઘરોમાં પાણી આવતું ન હોવાથી બંબા બોલાવવા પડે છે, ત્યારે અહીં પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એ જોઈ લોકો આશ્ચર્ય અનુભવી રહ્યા છે। નગરજનોના જણાવ્યા અનુસાર રાજપીપળા નગરમાં એક તરફ પીવાના પાણીના લોકોને ફાંફા પડે છે, ત્યારે પીવાના પાણીનો આમ ખુલ્લેઆમ વેડફાટ થઈ રહ્યો છે એનું લોકોને આશ્ચર્ય છે। અહીં પાણીના વેડફાટને કારણે ગંદકી થઈ રહી છે, આજુબાજુના રહીશો માટે મચ્છરો અને બીમારીનો ભય પણ સતાવી રહ્યો છે। ત્યારે એક તરફ પાણી બચાવવાની વાતો થાય છે અને બીજી તરફ રોડ પર સરેઆમ પાણી મહિનાઓથી વેડફાતું હોય ત્યારે પાણીનો બગાડ નગરપાલિકા સત્વરે અટકાવી લીકેજ બંધ કરાવે એવું લોકો ઈચ્છી રહ્યા છે। જવાબદાર વહીવટી તંત્ર દ્વારા રિપેર કરવામાં આવતો નથી, જેના કારણે પાણી નિરર્થક વહી રહ્યું છે, જ્યારે નગરપાલિકા તંત્ર સત્વરે પાણીનું લીકેજ અટકાવે એ પ્રજાની માંગ છે। પાછળ જે તમે જોઈ શકો છો કે આ જે ફુવારો દેખાય છે, પાણીનો સમ છે, એ છેલ્લા કેટલાક મહિનાઓથી 24 કલાક સતત લીકેજ થઈ રહ્યું છે અને ગેલનો બંધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। એક તરફ રાજપીપળા નગરપાલિકામાં લોકોને પીવાના પાણીનો પોકાર છે, પાણી નથી મળતું, તો બીજી તરફ આ પાણી 24 કલાક વેડફાઈ રહ્યું છે। લોકોની બૂમો પણ છે કે પાણી નથી મળતું અને સેવ વોટરની વાતો થઈ રહી છે, ત્યારે નગરપાલિકા તાત્કાલિક આ સંપ બંધ કરાવે અને આ પાણીનો વેડફાટ અટકાવે એવી લોકોની માંગ છે। દીપક જગતાપ, રાજપીપળા, નર્મદા।